રાજપીપળા હરસિદ્ધિ માતાના મંદિર પરિસરના 7 ઘરો તેમજ 2 દુકાનોને સીલ મારવામાં આવ્યો। રાજપીપળા શહેર ખાતે પ્રસિદ્ધ હરસિદ્ધિ માતાનું મંદિર આવેલું છે। આ મંદિરને આજે 443 વર્ષ પૂર્ણ થયા છે અને જ્યારે રાજા રજવાડા દ્વારા આ મંદિર બનાવવામાં આવ્યું હતું અને રાજાનું રાજ ગયા બાદ આ મંદિર હિન્દુ દેવસ્થાન કમિટીમાં જતા મંદિરના વિકાસ માટે અનેક પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે। મંદિરના કમ્પાઉન્ડમાં રહેતા લોકો અને દુકાનોના રિનોવેશન માટે અહીં રહેતા લોકોને રિનોવેશન કરવાનું હોય જેમને 15 દિવસ પહેલાં ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી, પરંતુ અહીં રહેતા લોકોએ આ મકાનો ખાલી ન કરતા વહીવટી તંત્ર દ્વારા આ 9 જેટલા લોકોના મકાનોને દુકાનને સીલ મારવામાં આવી હતી। જો કે આ ભાડુઆત 40 વર્ષથી રહેતા હતા। આ ભાડુઆતો મકાનમાંથી સામાન પણ કાઢવા દેવામાં આવ્યો નથી। મંદિરના વિકાસ માટે ભાડુતાઓના મકાન ખાલી કરવા માટે 2 વાર મામલતદાર દ્વારા નોટિસ આપવામાં આવી હતી। નોટિસ સમય પૂર્ણ થઈ ગયા બાદ પણ મકાનો ખાલી નહીં કરતા સીલ મારી દેવામાં આવ્યું છે। ત્યારે રસ્તા પર આવી ગયેલા પરિવાર ઘર વિહોણા થઈ ગયેલા છે। પરિવારની મહિલાઓની આંખો ભરાઈ આવી હતી। મકાનની વ્યવસ્થા કરવા તેઓએ વિનંતી કરી હતી। વૈકલ્પિક વ્યવસ્થામાં અન્ય જગ્યાએ મંદિરમાં મકાન આપવા કહ્યું હતું, પણ 3 મહિના સુધી પણ પછી ક્યાં જવાનું? જો નવા મકાનમાં એક રૂમ આપવામાં આવે તો જવા તૈયાર છે તેવી મહિલાઓએ વાત કરી હતી। આ બાબતે હિન્દુ દેવસ્થાન કમિટીના મંત્રી CM પટેલે જણાવ્યું હતું કે મંદિરનો વિકાસ કરવાનો હોય જિલ્લા કલેક્ટરની સૂચનાથી તમામ દુકાનો અને મકાનો ખાલી કરવાના છે। નોટિસ 2 વાર આપવામાં આવી છતાં ખાલી નહીં કરતા મકાનો અને દુકાનો સીલ મારી દીધા છે। જેમનો સામાન છે તેમને જો જોઈએ તો કાઢી આપવામાં આવશે, પરંતુ આ બધો વિકાસ આ મકાનો તોડીને કરવાનો હોય એટલે ખાલી કરવા પડે તેમ છે। અમારા હાથમાં કંઈ નથી, સરકારની સૂચના હોવાની વાત કરી હતી। રાજપીપળા હરસિદ્ધિ માતાના મંદિરમાં કેટલાક મકાનોને અને દુકાનોને સીલ મારવાની નોટિસ આપવામાં આવી છે અને આજે સીલ મારી છે, કોના આદેશથી મારી છે અને શું છે સમગ્ર વિગત? હરસિદ્ધિ માતા મંદિર 424 વર્ષ પુરાણું મંદિર છે, જેની અંદર પરિસરમાં આવેલા ભાડુઆતો કે જે લોકો લગભગ 20-25 વર્ષથી રહેતા હોય એવું લાગે છે ને પતરાવાળા મકાન છે અને માનનીય કલેક્ટર સાહેબ અને સરકારની સૂચના અનુસાર આ મંદિરનું ડેવલપમેન્ટ રિનોવેશન કરવાનું હોય છે। એમની સૂચના અનુસાર માનનીય મામલતદાર સાહેબની સૂચનાથી એમને જે ભાડુઆતો છે અંદર રહેતા ફેમિલી એ લોકોને એમ કે ખાલી કરવા સૂચના આપેલી, તેમ છતાં એ લોકોએ 14/12થી સૂચના આપી, ત્યાર પછી ફરી 5 દિવસે સૂચના આપી, તેમ છતાં ખાલી કરેલ નથી અને ગઈકાલે 7 તારીખે એમની મુદત પૂરી થતી હોય, જેથી આજ રોજ સવાર 8 કલાકે પોલીસ સ્ટાફ સાથે માનનીય મામલતદારશ્રી ટ્રસ્ટીઓશ્રીઓ હાજર રહી અને કુલ 8 ભાડુઆતો અને 1 દુકાન છે અંદર, એ બધા મકાનોને સીલ મારવામાં આવેલું છે અને હવેથી એ બધા જે પતરાવાળા મકાન છે માનનીય કલેક્ટર સાહેબ રૂબરૂ આવી અને સૂચના આપી ગયા કે એમને થોડા સમયમાં તોડી અને રિનોવેશન કરવાનું છે। આ અંગેનો ખર્ચ મંદિરના ટ્રસ્ટમાં અને સરકારનું ભંડોળ બી છે, જેથી આનું રિનોવેશન કરવું યોગ્ય છે, એટલા માટે આ સીલ કરવામાં આવેલું છે। આપનું નામ અને હોદ્દો? મારું નામ ચંદ્રવદન મગનભાઈ પટેલ, મંત્રી, હાલમાં અહીંયા છેલ્લા 10 વર્ષથી ફરજ બજાવું છું।